પહેલા યુરેનિયમ અને હવે આ લડાઈ જે છે તે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અત્યારે લડાઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતો બારૂદી તણાવ એક મોટા સમાચાર અત્યારના જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટમાં આ બારૂદી ઘમાસાણ મચ્યું છે અને ગુજરાત આવી રહેલ ભારત આવી રહેલા એ જહાજ પર હુમલો થયો છે દુબઈથી મુન્દ્રા જહાજ આવી રહ્યું હતું વેસલ આવી રહ્યા હતા અને તેની પર હુમલો કરવામાં આવ્યો અને તેને કબજો કરી લેવામાં આવ્યો છે હુમલા બાદ ઈરાની સેના દ્વારા આઈઆરજીસી દ્વારા આ જહાજ પર કબજો કરવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં એ જહાજ એ ઈરાનની કંટ્રોલમાં આવી ચૂક્યા છે તો આ પરિસ્થિતિ અત્યારે બની છે અને ઈરાન કે જે પોતાનો દબદબો કાયમ કરવા માંગે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર બીજી તરફ અમેરિકા એ નાકાબંધી દૂર કરવા માંગતું નથી તેના શેપને હટાવવા માંગતું નથી અને બસ આ જ બાબતોને લઈને લડાઈ જે છે તે અત્યારે વિધ્વંસક ફરી એક વખત બનતી જઈ રહી આપણે જોઈ શકીએ છીએ આ